તમને ભેદ જ્ઞાન પ્રયોગ કરીને તમને ભેદ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. એ ભેદ દ્રષ્ટિ આપણી વિકાસ પામે કે કોઈ જગાએ વ્યવહારમાં વિભિન્નતાવાળાને અનેક 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 પણ કેટલા અનેક રીતે વિવિધ વાળો વ્યવહાર છે. એક જ તમારો પોતાનો જ અશોકનો. શું કહ્યું? સમજાય છે ને? એમાં કોઈ જગાએ આંખો દેખાડે એવું આપણે ના જોઈએ. શું કહ્યું? પણ આંખો જુએ એવું આપણે જોઈએ. હા, એવું ભેદ દ્રષ્ટિ જોઈશે. નહીં તો આંખો દેખાડે એવું દેખવા જશો તો દ્રષ્ટિનો ભેદ થઈ જશે. આજ્ઞા ધર્મ દ્રષ્ટિથી મળ્યો છે, બે આજ્ઞા ઊંધી છતી થઈ જશે. સમજી જાઓ.